બોસ 170 રૂપિયા છે આ બ્રિજના. જોયેલું બ્રિજ તમને બતાવી દઉં. હવે આયા છે તો ફરવું તો પડે. ચલો ગ્લાસ ટાવર નામ છે, ગ્લાસ સેલ્ફી ટાવર. મિરર ના કરતા મારી જેમ. તો ચલો ઉપર જઈએ. આપણે ભાઈ વોકિંગ અલાઉડ નથી, લિફ્ટથી જ જવું પડશે. તો આ લિફ્ટની એક્સેસ. એ ત્રીસરી વાર પાછા આવી ગયા છે આપણે બ્રિજમાં. આ વખતે આ જો ટણાંગ ટણાંગ શૂઝ કરીને આવ્યા છે. તો ભાઈ અહીંયા તમે આવો ને એટલે મેં કીધું ને તમને 1000 થી 1500 રૂપિયાનો એક્સપિરિયન્સ તમારા એક્સપેન્સ થશે. મતલબ બધું તમારે ફરવું હોય, જોરદાર કરવું હોય. હવે એક બે લોકોથી પૂછી જોઈએ એમનો એક્સપિરિયન્સ શું છે, એટલે ખબર પડે ને કે ભાઈ મારો એક્સપિરિયન્સ ભાઈ બહુ જોરદાર બીક લાગે છે. હવે એમને પૂછી જોઈએ એમનો એક્સપિરિયન્સ શું છે. કેમ છે મોટા ભાઈ? જોવા આવી ગયા? શું છે, કેવો એક્સપિરિયન્સ છે? બીક લાગે કે નહીં લાગતી? બીક લાગે, પણ નીચે જોઈએ તો બીક લાગે. બાકી તો તમે આંખ બંધ કરીને ચાલો તો કશું ના થાય. જો કશું ફરક નહીં પડતો. નીચે જુઓ તો તમને બીક લાગશે. હા, કેવું છે? આવું જોઈએ પબ્લિક અહીંયા? હા, ફરવા એક વખત આવવું જોઈએ, એક્સપિરિયન્સ લેવા આવવું જોઈએ તમારે. ના, મોંઘું તો 170 રૂપિયા ટિકિટ તો કંઈ ના કહેવાય આપણા ગુજરાતીઓ માટે. આમ બી ખાવા પીવામાં ખર્ચી નાખે તો આમે ખર્ચી નાખવાનું. એક્સપિરિયન્સ તો ગુજરાતીઓને બધાને ખબર છે. પૈસા પાછળ ગુજરાતીઓ ના જોવે. 170 શું 200 હોય તો પણ આપી દે. તો ભાઈ આ ટ્રી સાથે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. બહુ જ મજા આવી. ફેમિલી જોડે આવો, ફ્રેન્ડ્સ જોડે આવો અને જોરદાર ભૂક્કા બોલાવો ભાઈ. બાલવાટિકામાં પૈસા વસ્તુ તો થોડુંક મોંઘું લાગશે લાઇટ, પણ ભાઈ આટલું થવું જ જોઈએ. બધાને ખબર છે કેમ કહું છું. બીજું લાઈક કમેન્ટ શેર કરજો. જેટલું થાય એટલું સબસ્ક્રાઈબ કરો, જેટલું થાય એટલું શેર કરો. બાય બાય.